હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નિમિષા સોની છે. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે હું બનાવવા જઈ રહી છું સોજીનો એવો ટેસ્ટી કાજુ ઉપમા. સોજીનું હેલ્ધી ઉપમા બનાવવા માટે મેં અડધી વાટકી સોજી લીધી છે. સાથે 1 કપ જેટલા ડુંગળી, ટામેટા, લીલા મરચાં 2 નંગ સુધારીને રાખેલા છે. થોડા કાજુ લીધા છે. 1 ચમચી જેટલી ચણાની દાળ. વઘાર કરવા માટે મીઠાનો લીમડાનો પાન લીધા છે, લાલ મરચું 2 નંગ અને સૂકા મસાલા. સૂકા મસાલાની અંદર લાલ મરચું પાવડર, હળદર, જીરું, હિંગ અને રાઈ. કઢાઈ મૂકી છે. કઢાઈમાં થોડું ઘી મૂકું છું. સોજી હું ઘીમાં શેકીશ. સોજીમાં તમે તેલમાં પણ શેકી શકો છો, પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ઘી ગરમ થાય એટલે સોજી એડ કરી દેવી. સોજી બજારમાં મળે તેવી લીધેલી છે. સરસ ઘીમાં શેકી દેવી. થોડો થોડો દાણો ફૂલશે અને છૂટો પડી જશે. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સોજી શેકી લેવી. સોજી શેકાઈ ગઈ છે. તેમાંથી બહુ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે હું એનો ગેસ બંધ કરીને સોજીને અલગ વાસણમાં નીકાળી દઈશ. એ જ કઢાઈની અંદર ફરીથી ઘી મૂકું છું હું. 2 ચમચી જેવું આશરે મેં ઘી મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે તેના અંદર થોડી રાઈ એડ કરવી. હિંગ એડ કરવી. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવી. ડુંગળી કટ કરીને રાખી હતી તે એડ કરવી. હું ડુંગળી નાખું છું. જો તમે ડુંગળી ના ખાતા હોય સોજીમાં તો તમારે તેને સ્કીપ કરી દેવી. સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવી. ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. અત્યારે ટામેટા એડ કરી દેવા. ટામેટા ખૂબ ચડાવવાના નથી, બસ થોડા નરમ થાય ત્યાં સુધી જ રાખવાના છે. ટામેટાનો સ્વાદ પણ સોજીના ઉપમામાં ખૂબ જ સરસ લાગે છે. ગેસની ફ્લેમ હાઈ કરું છું. લીલા મરચાં એડ કરું છું. 2 સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, ચણાની દાળ, ટામેટા સરસ નરમ થઈ ગયા છે. એના અંદર થોડા કાજુ એડ કરું છું. તમે કાજુના બદલે સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. કરીએ હળદર, લાલ મરચું, મીઠું. તમે લાલ મરચું તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો. સરસ મસાલા સાથે એકરૂપ સરસ થઈ ગયું છે. હવે આપણે પાણી એડ કરીએ. તમે જે વાટકીથી સોજી લીધી હતી એ જ વાટકી જેટલું પાણી એડ કરવું. અડધી વાટકી સોજી લીધી હોય તો 1 વાટકી પાણી એડ કરવું. 1 વાટકી સોજી લીધી હોય તો 2 વાટકી પાણી એડ કરવું. સરસ અંદર એક ઉબાલ આવી જશે. પાણીને ઉકળવા દેવું. પાણી સરસ એવું ઉકળી ગયું છે. હવે એના અંદર સોજી આપણે જે શેકીને રાખી હતી તે એડ કરવી. સોજી થોડી થોડી એડ કરવાની એટલે એના અંદર ગાંઠા ન પડે. ગેસ હું થોડું સ્લો કરું છું. આ સોજી ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે. દસ મિનિટ સુધી ઢાંકીને એને સિજવા દેવાનું, જ્યાં સુધી સોજી આ પાણી પી ન જાય. સરસ બધું પાણી સોજી પી ગઈ છે અને આપણી સોજી સરસ ફૂલી પણ ગઈ છે. પણ 3 મિનિટ જેવું તેને હજી હું જરા સિજવા દઈશ. મસ્ત ઉપમા થઈ ગયો છે. આપણે તેને કાઢી દઈએ બાઉલમાં.
મારા ઘરમાં તો આ ખૂબ જ પસંદ છે. ગાર્નિશ માટે હું કોથમીર એડ કરું છું.